برکۃ الفاتحہ۔ لا حول ولا قوة إلا بالله العلي العظيم۔ أعوذ بالله من الشيطان اللعين الرجيم، بسم الله الرحمن الرحيم۔ الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، لقد جاءت رسل ربنا بالحق، الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد، اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، أما بعد، فقد قال إمامنا الهادي عليه السلام: إن ذكر الخير كنتم أوله وأصله وفرعه ومعدنه وماواه ومنتهاه۔ صلوات پڑھیے محمد والے محمد۔ اللهم صل على محمد وآل محمد۔ عزیزان محترم અને برادران عزیز، સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં આપણા 10મા ઇમામ હઝરત ઇમામ હાદી અલૈહિસ્સલામની શહાદતની તાઝિયત અને તસ્લિયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે। અઝીઝો, આના પહેલાં કે હું આ હદીસ ઉપર તમારી સમક્ષ ચર્ચા કરું, 1-2 મિનિટમાં તમને એ કહેવા માગું છું કે જે લૈલતુલ રગાયબનો જે આ અમાલ છે, પહેલાંથી ખબર હોય કે કેટલો ઇમ્પોર્ટન્ટ એ અમાલ છે, તો પછી માણસો શિરકત કરે અને આમાલ અંજામ આપે। કેમ કે મને એમાં મેં હાદી ઉપર ચર્ચા કરું છે અને ટાઈમ બી લિમિટેડ છે, તો હું એના અંદર ગળવા નથી માંગતો, ખાલી ઇશારો કરું છું તમને કે લૈલતુલ રગાયબ પહેલી જુમેરાત પંજશંબા એટલે ગુરુવાર જે હોય ને માહ રજબની, આમાં થાય છે જેમ કે તમે એલાનમાં સાંભળ્યા છો, એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમે વિચાર નહીં કરી શકો કેટલો ફાયદો છે આ દુનિયામાં બી અને આખિરતમાં બી, કબ્રમાં બી અને રોઝે મહશર બી। આમાં બહુ ફાયદો છે, હું એના અંદર ગણીશ તો પછી આજની જે મારી તકરીર છે એ રહી જશે, કેમ કે ટાઈમ લિમિટેડ છે। તો બસ તમે એટલા સમજો કે જો તમે આ આમાલને જો તમે મૂકી દીધા તો તમે ખોટમાં ગયા અને મોટી ખોટમાં આવેલા જશો। જો તમે આ આમાલ અંજામ આપ્યા તો બહુ મોટો તમને ફાયદો મળશે। ઇન્શાઅલ્લાહ હું કાલે બયાન કરીશ આના બારામાં કે કેટલો તમને ફાયદો એનો મળશે આ અમાલ કરવાથી। આજે બસ એટલો તમે સમજી લ્યો કે એ અમાલ તમને કરવાનું છે, મૂકવું નથી। અને બીજું શું કે એ અમાલનો એક જુઝ છે જે આજ બયાન કરવાનું જરૂરી છે। જુઝ શું છે? રોઝા। જો તમને અમાલ કરવું હોય તો પછી કાલે તમે રોજા રાખજો, એટલે રોજા સાથે છે અમાલને, તો તમે ભૂલજો નહીં। અને અહીંયા આવવા પહેલા ઘરમાં ગુસલ કરજો, ગુસલે લૈલતુલ રગાયબ, ઈ બે વસ્તુ અમાલ સાથે છે। જે રોજા ના રાખી શકે, આ લોકોની મજબૂરી છે, કઈ વાંધો નથી, આ લોકોની મજબૂરી છે, અલ્લાહ કબૂલ કરે છે, આ લોકો રોજા ના રાખે પણ અમાલ અંજામ આપે। તો અઝીઝો, આના અંદર ગણવા નથી માંગતો, બસ કાલે યાદ રાખજો, ભૂલજો નહીં, અમાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે। એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। તો જે ઇમામની શહાદતની તારીખ છે, આ ઇમામનું નામ અલી છે, લકબ નકી અને હાદી બે લકબ છે, અને કુનિયત અબુલ હસન સાલિસ, અને વાલિદે માજિદનું નામ ઇમામે મોહમ્મદ તકી, વાલિદાનું નામ જનાબે સમાના ખાતુન છે, અને વિલાદતની તારીખ 15 ઝિલહિજ્જા, શહાદતની તારીખ 3 રજબ જે આજની તારીખ છે, અને ઇમામની જે ઉંમર છે 40 વર્ષની ઉંમરમાં ઇમામની શહાદત થાય છે, કબ્ર મુતહર સામરામાં છે। એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। હવે આ જુમલા ઉપર તમારી સમક્ષ, આ ફરાઝ ઉપર તમારી સમક્ષ હું ચર્ચા કરવા માંગુ છું કે જે ઇમામે હાદી અલૈહિસ્સલામ ફરમાવે છે
ઈ ક્યાં છે? આ જુમલા, આ ફરાઝ ઈ તમને હદીસની ચોપડીમાં નહીં મળે. ઈ ઝિયારતે જામે કબીરાના અંદર ઈ તમને એક ફરાઝ મળશે જે તમારી સમક્ષ હું તિલાવત કરું છું. ઇમામે હાદીની ખુસૂસિયત શું છે કે બે ઝિયારત ઇમામે હાદીના વસીલાથી અમારા સુધી પૂકી છે. એટલી ઇમ્પોર્ટન્ટ છે કે તમે વિચાર ના કરી શકો. એક જે છે ઝિયારતે ઈદે ગદીરનો દિવસ ઇમામે હાદી એક ઝિયારત પડ્યા હતા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી ઝિયારત ઝિયારતે જામે કબીરા. ઝિયારતે જામે કબીરા ઇમામ હાદીનો કલામ છે. જેવી રીતે નહજુલ બલાગા ઇમામ અલીનો કલામ છે, જેવી રીતે સહીફે સજ્જાદિયા ચોથા ઇમામનો કલામ છે, આવી રીતે ઝિયારતે જામે કબીરા ઇમામ હાદીનો કલામ છે. ઉલમા કહે છે કે જેને આઈમ્માની મારિફત હાસિલ કરવી હોય તો ઈ ઝિયારતે જામે કબીરાને વાંચે, સમજે, એની ડિટેલ, એની તફસીર, એનો તર્જુમો, એની તશરીહ, એની અંદર શું છે મેસેજ અને શું પેગામ. ઈ આઈમ્માની મારિફતનો એક વસીલો છે કે આઈમ્માની ફઝીલત અને આ લોકોનો શું આપણે કહે લેવલ કેટલો છે અલ્લાહનો નજદીક, ઈ કઈ હસ્તી છે, કઈ જાત છે, ઈ તમને ઝિયારતે જામે કબીરામાં મળશે. એટલા માટે તમને કહું છું, એટલી ફેરે તમે જાઓ છો ઝિયારત કરવા માટે, શું તમારા મગજમાં કોઈ વખત ઈ વાત આવી કે ઝિયારત જેની તમે કરવા જાઓ છો આ લોકોની ઝિયારત કરવા પછી ઈ જ હરમમાં ઝિયારતે જામે કબીરા બી પડવાનું છે? દાખલા તરીકે ઇમામે રઝા માટે અમે ગયા ઈરાન, ઝિયારત ઇમામે રઝા અમે પડી લીધા ચોપડીમાંથી. હવે કોઈ કહેવા વાળા હોય છે કે તમે અહીંયા ઝિયારતે જામે કબીરા બી પડો? ઇમામે હુસૈનની ઝિયારત માટે ગયા, ઇમામ હુસૈનની ઝિયારત પડી લીધા. હવે મગજમાં આવે છે કે ઝિયારતે જામે કબીરા બી અહીંયા પડવાની છે. હવે ઇમામ અલીના હરમમાં ગયા, ઇમામ અલીની ઝિયારત પડ્યા, પછી આવે છે મગજમાં કે ઝિયારતે જામે કબીરા બી અહીંયા આપણે બેઠીને પડે. અઝીઝો, મોટા મોટા આયતુલ્લાહ હરમમાં બેઠીને ઝિયારતે જામે કબીરા પડતા હોય છે આઈમ્માની મારિફત હાસિલ કરવા માટે. તો તમે ભૂલજો નહીં, તમે જે બી ચોપડી હોય આમાં વાંચો, તમને મળશે કે જે બી ઇમામની ઝિયારત માટે તમે જાઓ ઈ ઇમામની ઝિયારત પછી તમે ઈ જગ્યા બેઠીને ઝિયારતે જામે કબીરા પડો. કેમ કે ઈ ઇમામની મારફતનો વસીલો અને ઝરિયો છે. એક ઓળખાણ નથી જે તમારી સમક્ષ હું બયાન કર્યો. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો અઝીઝો, કહેવાનો મતલબ શું છે? ઈ જામે કબીરાનો એક ફરાઝ છે ઇમામ હાદીના વસીલતે અમને મળી છે ઈ ઝિયારત. ઇમામ હાદી શું કહે છે? ઇન ઝુકરલ ખૈર. પોતે ઇમામ છે અને આઈમ્મા માટે કહે છે. શું કહે છે કે એ આઈમ્મા, એ અમારા ઇમામ જે એના પહેલા ઇમામ હતા, ઇમામ હાદી પહેલા, એટલે પછી બે ઇમામ જે છે એના પછી છે, તો એના પહેલા વાળા ઇમામ માસૂમીન માટે કહે છે ઇન ઝુકરલ ખૈર. જ્યારે ખૈરની વાત આવે છે, ખૈરનો zikr થાય છે, ખૈર અને નેક કામનો તઝકરો કરવામાં જ્યારે આવે છે, કારે ખૈરની વાત જ્યારે નીકળે છે તો કુંતુમ અવ્વલહુ, તો એ આઈમ્મા તમે સૌથી પહેલા માણસ, તમારું નામ આવે છે ખૈરના બારામાં, નેક કામના બારામાં, કારે ખૈરના બારામાં સૌથી પહેલા નામ તમારું આવે છે. વ અસ્લહુ, અને ખૈરની જે અસલ છે, જે મૂળ છે, જે જડ છે, ઈ તમે છો. વ ફરહુ, એની ફર બી તમે છો. જેવી રીતે એક ઝાડ હોય, ઝાડના અંદર એની સોર જમીનના અંદર હોય, ઈ મૂળ કહેવાય, એની ડાલકી અને પાંદડો ઈ બધું ફર કહેવાય. તો કારે ખૈરની જડ અને મૂળ બી તમે છો અને ફર બી તમે છો. પછી કહે છે માદનહુ, અને કારે ખૈરનો તમે માદન છો. જે જગ્યા તમે, જે જગ્યાથી, જે જમીનથી જે વસ્તુ નીકળે ને ઈ માદન કહેવાય. જે જગ્યાથી સોના નીકળે, સોનાનો માદન એટલે કાન અમે બોલે છે ઉર્દુમાં. અને ચાંદી નીકળે તો ચાંદીની કાણ, અહીંયા કોલસા નીકળે તો કોલસાની કાણ. આવી રીતે નેક કામની જે માદન છે, જ્યાંથી નેક કામ જન્મ લીએ છે, ઈ તમે છો. પછી કહે છે વમા વાહો, અને વમુંતહા હો, અને એની શરૂઆત બી તમે
છો કાર્ય ખૈરની, અને કાર્ય ખૈર જ્યાં ખતમ થાય છે ઈ જગ્યા બી તમે છો. એમાં હાદીનો કલામ છે, ઝારતે કબીરાનો ફરાઝ છે, તમે જરાક તર્જુમો વાંચો, એક ફેરે તમે જો. મોટી મોટી તફસીર લખવામાં આવી છે. એક ઝિયારતની તફસીર જેવી રીતે કુરાનની તફસીર તમે જો, કુરાનની તફસીર છે, આવી રીતે ઝિયારતે જામે કબીરાની તફસીર, આયતુલ્લાહ જવાદ આમોલીની તફસીર 5-6 વોલ્યુમમાં છે. આવી એટલે ઈ ત્યારે હતી જ્યારે હું કુંભમાજી ભણતો હતો. પછી મને એમ લાગે છે હવે 10 માથે થઈ ગઈ હશે લગભગ. ઈ કહેવાનો મતલબ છે આમાં ખજાનો છે ઇલમનો. અને કેના બારામાં ખજાનો છે? આઈમાના બારામાં. હવે કાર્ય ખૈરની શરૂઆત તમે છો, ઇન્તહા તમે છો, મરકઝ તમે છો, સેન્ટર તમે છો, અસલ તમે છો, ફસલ ફર તમે છો. હવે હું અહીંયાથી મારી તકરીર શરૂ કરું છું. ખૈર એટલે શું? ખૈર એટલે શું? સૌથી પહેલા માનાય ઇન ઝુકરલ ખૈર કુંતુમ અવ્વલુ. જ્યારે ખૈરની વાત આવે તો સૌથી પહેલા માનત તમે છો. તો ખૈર એટલે શું? અહીંયાથી શરૂઆત થાય છે મારી તકરીરની. ખૈર યાની દરજાતની નેકી. દરજાતની નેકી. હવે ઈ નેકી કોઈ વખત અલ્લાહ સાથે આપણે કરે છે, કોઈ વખત નેકી આપણે અઈમા સાથે કરે છે, કોઈ વખત નેકી આપણે રસૂલ અલ્લાહ અને અંબિયા સાથે કરે છે, કોઈ વખત આ નેકી આપણે જે છે ને આપણી ફેમિલીમાં, આપણે કુટુંબમાં, કોઈ ફેરે ઈ આપણે એક મોમિન ભાઈ સાથે નેકી કરે છે, કોઈ વખત સોસાયટીમાં આપણે નેકી કરે છે, સોશિયલ કામમાં આપણે ભાગ લેતા હોય છે. એ જાત જાતની શું આપણે કે નેકી છે. તો એ ખૈરમાં બધું આવી ગયો. અલ્લાહ સાથે નેકી ઈ બી આવી ગઈ, અંબિયા સાથે નેકી ઈ બી આવી ગઈ, આઈમ્મા સાથે નેકી કરવાનો મતલબ બી આવી ગયો, મોમિન ભાઈ સાથે નેકી કરવાનો બી મતલબ આવી ગયો, અને આપણી કુટુંબ ફેમિલી ખાનદાનમાં નેકી કરવાનો મતલબ આવી ગયો, સોસાયટીમાં નેકી કરવાનો બી અર્થ આવી ગયો છે. એ બધું દાયરો જે છે ને એના અંદર છે. અહીંમાં આ બધું અલ્લાહ સાથે નેકી કરવામાં બી સૌથી આગળ, અંબિયા સાથે નેકી કરવામાં બી સૌથી આગળ, મોમિન સાથે નેકી કરવામાં સૌથી આગળ, અને સોસાયટીમાં નેકી કરવામાં બી સૌથી આગળ, ફેમિલીમાં, ખાનદાનમાં, કુટુંબમાં, દોસ્તાર સાથે. ઈ અહીંમાંની શાન છે. અઝીઝો, કુરાનમાં બહુ તવજ્જો ચાહું છું. કુરાનમાં કાર્ય ખૈરના બારામાં તન ગ્રુપનો જિક્ર થાય છે. ઈ જિક્ર કરીને તન ગ્રુપનો તમારી જામત તમામ કરી દઈશ. કાર્ય ખૈર જે લોકો કરે છે, તન ગ્રુપ બયાન કરે છે કુરાન. પહેલા ગ્રુપનું નામ છે અશહતન અલલ ખૈર. તમને મળશે કુરાનમાં, તમે વાંચો. અશહતન અલલ ખૈર એટલે શું? એક ગ્રુપ ઈ છે માણસોનો કે ખૈર કામમાં આ લોકો સૌથી કંજૂસમાં કંજૂસ માણસ છે. જેવી રીતે પૈસા ખર્ચા કરવામાં કંજૂસ હોય, ખિસ્સામાંથી ના નીકળે પૈસા કંજૂસ માણસનો, આવી રીતે નેક કામ કરવા માટે કોઈ વખત તૈયાર નહીં થાય. અશહતન અલલ ખૈર એટલે કાર્ય ખૈરમાં કંજૂસ માણસ. તર્જુમો ઈ છે, કંજૂસ માણસ એનો મન નહીં થાય કરવાનું, એને કઈ લેવ દેવ નથી કાર્ય ખૈરથી. હા, જવા દો ને. કઈ કઈ શું થાય છે દુનિયામાં, કોમમાં, સોસાયટીમાં, ફેમિલીમાં, ના કઈ એને કઈ પૈડી જ નથી. કાર્ય ખૈર એને સુઝાતો નથી, એને દેખાતો નથી. કેની મૈયત થઈ ગઈ છે આજે, કેની શાદી થી આજે, કોણ કોમમાં બીમાર છે, કોણ પરેશાન હાલ છે, કોણ ભૂખો છે, કેને જે છે તકલીફમાં કોણ આવી ગયો છે, કઈ પૈડી જ નથી કાર્ય ખૈર. અશહતન અલલ ખૈર. મજાલિસ છે આજે, આવા દો. આજે શાહાદતની તારીખ છે, આવા દો. આજે કઈ લલિતુલ રગાબનો અમાલ છે, આવા દો. ગુરુવાર છે આજે, હા જુમાનો દિવસ છે, નમાઝ. એને કઈ ભેડી જ નથી. ના અલ્લાહ સાથે નેકી, ના અંબિયા સાથે એને નેકી કરવું છે, ના મોમિન ભાઈ સાથે નેકી કરવું છે, ના એને જે છે ના સોસાયટીમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગયો છે, કોઈની મૈયત થઈ ગઈ છે, કોઈને શાદી બ્યાહમાં તકલીફ છે,
કોઈને કંઈ ઇલાજ કરાવવું છે, કોઈ હોસ્પિટલમાં છે, એને કંઈ પડી જ નથી. આ માણસ ખરાબમાં ખરાબ માણસ કહેવાય. અશહતન અલ ખૈર, ખૈરના બારામાં કંજૂસ માણસ. ઈ પહેલા ગુરુ. આમાં એક વાક્ય તમને બતાવું. અબ્દુલ મલિક મરવાન જે બાદશાહ હતું, એની મિસાલ જો તમને આપું તો એ અશહતન અલ ખૈર ઉપર મુંતબિક થશે, લાગુ પડશે. એ કહે છે મને નમાઝથી નફરત છે, મને તવાફે ખાને કાબાથી નફરત છે, મારું મન નથી થતું હું મસ્જિદમાં દાખલ થાઉં. ઈ બંદે ખુદા જાય છે કહા? કાબા સુધી જાય છે, દાખલ નથી થતું. હા, મારું મન નથી થતું, મને નથી સજદા કરવું, મન નથી નમાઝ પઢવું. અરે ભાઈ, તું મુસલમાન છે, તું અલ્લાહ રસૂલને કબૂલ કરે છે, કહે છે મારું મન નથી થતું. એટલે દરિયા પાસે જાઓ અને પ્યાસા તમે આવી જાઓ, ખાને કાબા પાસે તમે જાઓ, એક સજદા ના કરો, બે રકાત નમાઝ ના પઢો, તવાફ ના કરો, અને આમ જોઈને તમે આવી જાઓ, તો એનાથી બદતર માણસ કોઈ હશે? અશહતન અલ ખૈર ઈ છે. આવા માણસ ખરાબમાં ખરાબ માણસ. અમુક માણસ આપણામાં બી છે આવી રીતે કે વટાશે, મસ્જિદ પાસથી વટાશે, ઇમામ બારગાહના પાસથી વટાશે, ખબર બી છે આ નમાઝનો ટાઈમ થઈ ગયો છે, ખબર છે આજે પ્રોગ્રામ બી છે, પણ એને પોતાનું કામ નહીં પડી હોય તો એ કંઈ સુઝાતો નથી. ઇમામ બારગાહમાં બત્તી બરે છે તો કંઈ આજે પ્રોગ્રામ છે? ના ના ના, કંઈ પડી જ નથી, એ વટાઈ જાય. પછી પહેલા પોતાનું કામ કરે, પછી એને કંઈ વિચાર આવે કે આપણો કંઈ ધર્મનો કંઈ પ્રોગ્રામ થાય છે કે નહીં થાય. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હજી જો એ પહેલો ગુરુ. બીજા ગુરુ છે જે કુરાન બયાન કરે તે મન્નાઇન લિલ ખૈર. એ અશહતન લિલ ખૈર હતો, એ મન્નાઇન લિલ ખૈર, એ એનાથી વધારે બદતર ઇન્સાન છે. મન્નાઇન લિલ ખૈર નો મતલબ સમજ્યા તમે? એટલે પોતે તો નેકી તરફ જાતો જ નથી, પોતે નેકી કરતો જ નથી, પોતે કાર્ય ખૈરમાં નથી, પણ બીજા માણસને બી રોકે છે, બીજા માણસને બી મના કરે છે. ના ના, ના જાજો. શું કામ તમે આને એક કામ કરો છો? શું કામ તમે એની મદદ કરો છો? શું જરૂરત છે અહીંયા જવાની? શું જરૂરત છે એની હેલ્પ કરવાની? એનાથી બદતર માણસ છે કાર્ય ખૈરના બારામાં. એ કંઈ હું નથી બોલતો, કંઈ હદીસ નથી, કુરાનની આયત પડું છું. બીજો ગુરુ ઇમામ હાદીનો જે પેગામ છે ને એ પુકારું છું. અરે ભાઈ, તું નથી કરતો, તને તૌફીક ન મળી તો તું બીજાને કેમ રોકે છે? એને કરવા દે ન તો. આપણે ઉર્દુમાં કહે છે ન ખેલુંગા ન ખેલને દૂંગા, ખેલ હી બિગાડુંગા. એનો તર્જુમો ન રમીશ ન રમવા દઈશ, હું રમત ખરાબ કરીશ. ઈ મન્નાઇન લિલ ખૈર નો મતલબ ઈ છે તને તૌફીક નથી મસ્જિદ આવવાની, તું બીજાને કહે છે આ જવા દો, ના જાજો તમે મસ્જિદ, તને તૌફીક નથી મજાલિસમાં આવવાની, બીજાને કહો છો ના જાજો, તને તૌફીક નથી મદરસા સ્કૂલ બનાવવાની, બીજાને તમે કહો છો કે ના તું સ્કૂલ મદરસા ના બનાજો, તને તૌફીક નથી કે શું આપણે કહે શિરકત કરવાની બધું નેક કામમાં, તો બીજાને તમે ના પાડો છો, એને બી આવા નથી દેતા. ઈ મન્નાઇન લિલ ખૈર. હજી શું ઈ બીજો છે કુરાનમાં છે 9 ગ્રુપ એવા છે, હું કોઈ વખત બયાન કરીશ, જેની તમે વાત ના સાંભળજો. ઈ તમને બોલે ને તો તમે એની વાત ના સાંભળજો. 9 ગ્રુપ છે, જેમાંથી એક ગ્રુપ જે છે ને મન્નાઇન લિલ ખૈર છે. 9 માંથી ગ્રુપ જે છે એક મન્નાઇન લિલ ખૈર છે. એટલે મન્નાઇન લિલ ખૈર જે તમને રોકે એ લોકોની વાત ના સાંભળજો. સમજ્યા? તમને ના પાડે. હવે ત્રીજી ઉપર આવું છું. ત્રીજો ગ્રુપ જે છે ઈ કુરાન કહે છે યુસારિઉન ફિલ ખૈરાત. આ લોકો ખૈરાતમાં શું આપણે કે કોમ્પિટિશન જેમ હોય તો કોમ્પિટિશનમાં બધાય આગળ દોડતા આગળ વધવા આવવા માંગે છે, આવી રીતે નેક કામમાં ભાગ લેતા હોય છે. જેવી રીતે દોડનો હોય ને કોમ્પિટિશન, તો કોશિશ કરે, સાયકલનો પ્રોગ્રામ હોય તો એ કોશિશ કરે આગળ વધી જાય, આવી રીતે નેક કામમાં એટલી કોશિશ કરે છે કે મારાથી આગળ કોઈ ના આવે. ઈ છે, ઈ કહેવાય કાર્ય ખૈરનો ગ્રુપ. ઈ ગોતતો હોય કઈ છે
કંઈ કામ કરવાનો છે, કંઈ મોકો કે આપણે કરીએ તો સવાબ મળી જાય ગોતતો હોય. કંઈ ઇમામ બારગાહમાં કામ છે, કંઈ મસ્જિદમાં કામ છે, કંઈ મદરસામાં કામ છે, કંઈ સ્કૂલ બનાવવું છે, કંઈ કોઈની મદદ કરવાની છે, કંઈ મૈયત થઈ ગઈ છે તો આપણે કબ્રસ્તાને એનો શું આપણે સગવડ કરી દઈએ, કબ્ર ખોદાવી દઈએ. કોઈની શાદી છે તો આપણે એનો ઇંતજામ કરે, કોઈ બીમાર છે તો આપણે એનો ઈલાજ કરાવે. એ મોકો ગોતતો હોય, પૂછતો હોય છે કંઈ મને મોકો મળે મને બોલો, મને કયો, હું એને કરીશ. ઈ છે યુસારિઉન ફિલ ખૈરાત. જમાતનું કંઈ કામ છે એમ નહીં કે હમણાં ખબર પડશે તો મને જમાતનું કામ કરવું પડશે તો એ પહેલાં એ છેટો રહે છે અને દૂરથી ભાગી જાય. કોઈ મને ના કહે કે યાર તમે જરાક આ કામ કરી દો ને પ્લીઝ, એ પહેલાથી ભાગી જાય, એના કાનમાં વાત ન પડે. ના અલ્હમ્દુલિલ્લાહ આપણી જમાતમાં સારા માણસો છે, બધું કરે છે તો થાય છે ને. અહીંયા એ અલગ વાત છે કે આજે કંઈ એક માણસને પાસે ટાઈમ ન હોય તો બીજો માણસ એનો કામ ન કરી શકે, એનો મને અફસોસ છે. શહાદતની તારીખમાં મેમ્બરની જે શકલ હોય છે એ બેચારા એક જ માણસ ઉપર છે વઝીફો, બીજા માણસ નહીં કરી શકે 2 મિનિટનું કામ, ત્રીજો માણસ નહીં કરી શકે. કહેવાનો મતલબ એ છે કે શું કામ એક માણસ ઉપર બધું ડિપેન્ડ? અરે ભાઈ આપણી જમાતમાં એટલા બધા માણસ છે, કઈ એને તમે પગાર આપો છો, કઈ હદિયું મળે છે કોઈ માણસને? અહીંયા એ બેડાઓ એટલા કામ કરે છે, કિચનમાં બધું બર્તન અને ઠામ ધોઈ નાખે છે, બધું ટેબલ પર નાખે છે, બધું તૈયાર કરે છે, બધું તમને ખવડાવે છે, પીવડાવે છે. માશાઅલ્લાહ આવી રીતે આપણી જમાતમાં ઘણા માણસો છે. મજાલિસ પછી ન્યાઝ તકસીમ કરે છે, મદદ કરે છે. એમ નહીં કે ખાલી બેડાઓ એટલે મર્દોમાં બી બધા તમે જોવો છો. તો આ લોકો જે છે ને યુસારિઉન ફિલ ખૈરાતની લિસ્ટમાં આવે છે. બધાની જિમ્મેદારી છે, એકની નહીં. યુસારિઉન ફિલ ખૈરાત. માશાઅલ્લાહ હું રાજી થાઉં છું જ્યારે સાંભળું છું આવા માણસો. હવે આપણા અમુક જવાનિયા બી આમાં આવી ગયા છે. એ આપણા બુઝુર્ગ માણસોની દુઆ છે. આ લોકોનો જે છે ને સીરત છે કે જે આપણા જવાનિયા હવે ગળે છે અને એ બહુ જરૂરી છે. હવે ઈ વાત હું કહી શકું કે બેડાઓ તરફથી મને એમ સમાચાર મળ્યો છે કે હવે મને બેડાઓની વ્યાધિ નથી. જે કામ છે કિચનમાં આ બધું હવે એની વ્યાધિ નથી. અલ્હમ્દુલિલ્લાહ છે કરવા વાળી અને બધા કરે છે. પણ મર્દોમાં હજી જરૂરત છે અમુક જાનાની જે સારી રીતે કામ કરે જમાતનું. હજી જરૂરત છે, એટલે ઓછા માણસ છે. હજી યુસારિઉન ફિલ ખૈરાતમાં અમુક જાનાની જરૂરત છે કે આવે અને જમાતનું કામ સારી રીતે કરે. અને ખાલી ઈ જ નહીં, વેલાદત શહાદત બધું ના, એમાં પૈસાની બી જરૂરત હોય, શું આપણે કહે ન્યાઝની જરૂરત હોય. તો આમાં બધું ઇંતજામ અને સગવડ કરી દરેક વસ્તુ જે છે ને કાર્ય ખૈરમાં આવે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલા મોહમ્મદ ઉપર. આપણી જમાતમાં કોઈની મૈયત થઈ જાય, ગુસલ કફન દેવા વાળા બહુ ખપે. કબ્રસ્તાનમાં કબ્ર ખોદવા વાળા બહુ ખપે. આ મરહૂમને મૈયતને કબ્રમાં ઉતારવા વાળા બહુ ખપે. શાદી કોઈની છે તો અહીંયા બધું સગવડ કરવા વાળા બહુ ખપે. કોઈ બીમાર થઈ ગયો છે આપણી જમાતમાં હોસ્પિટલ લઈ જવા વાળા બહુ ખપે. આવી રીતે કોઈ જમાતનો પ્રોગ્રામ છે તો બધા એકબીજાની મદદ કરે. આ બધું જરૂરત છે અઝીઝાને મુસ્લિમ. સોશિયલ કામમાં ફસ્તબિકુલ ખૈરાત. ખબરદાર તમે ખૈરાતમાં ખૈરાતની કોમ્પિટિશનમાં તમે શિરકત કરો અને કોશિશ કરો કે સૌથી આગળ તમે આવો. એમ ન હોય કે અહીંયા આગળ એક કોઈ જવાન 2 જવાન ન આવે તો પછી જ્યારે તે વારસા પડાવવા માટે આગળને ગોતું ખપે. કોઈ છે પડાવવા વાળા? એમ નહીં હોવું ખપે. બધાય પડાવી શકે તો કેમ આગળ નથી વધતા? એ બધું ઇશારો કરું છું કે વધારે શિરકત કરે માણસો. ક્યાં શું જરૂરત છે એ તો બધું આપણી વાત છે, આખી દુનિયાની વાત કરું છું. ક્યાં માદ્રસા છે, ક્યાં સ્કૂલ છે, ક્યાં જે છે આપણે જરૂરત છે એ બધું કાર્ય ખૈરમાં આવે છે. અહીંયા આપણે સગવડ કરીએ, ભાગ લઈએ, શિરકત કરે અને સવાબ હાસિલ કરે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, હું એક્ઝામ્પલ દેવા માંગતો તેમાં અમે હાદીની જિંદગીમાંથી પણ ટાઈમ નથી, મોડું થઈ જશે જેટલા મને ટાઈમ
છે એનામાં હું ખતમ કરવા માંગુ છું. મસાહેબ બીગમનો બયાન બી કરવું છે. બસ ઇશારો કરું છું. ખુલાસો એ થયો કારે ખૈર કરવા વાળાનો તન ગ્રુપ છે. એક ઈ ગ્રુપ છે જે કરતો જ નથી, કે એને પૈડી જ નથી. બીજો ગ્રુપ બી છે પોતા બી નથી કરતો, બીજાને બી કરવા નથી દેતો. ત્રીજો ગ્રુપ ગોતે છે. મને મોકો મળે, તૌફીક મળે અને હું જલ્દી કરું અને મને સવાબ મળે. તો અઝીઝો, એ ઇમામ હાદીનો મેસેજ અને પૈગામ હતો. આપણા આઈમાં આવ્યા હતા એટલા માટે જે મુતવક્किल जो ज़माना तो कार खैर की वजह से हमारे इमाम पे जुल्म हुआ, क्योंकि इमाम जो सबकी मदद करते थे, सोसाइटी में जो भी प्रॉब्लम होता था लोग उनके महबूब होते गए, उनको पसंद करते थे, उनकी महबूबियत बढ़ती थी. इसलिए इनको कत्ल करने पे बादशाह वक्त मजबूर हुआ. मुतवक्किल के बाद मोतमद बिल्लाह आया, उसने इमाम हादी को जहर दिया और जहर इमाम हादी के जिस्म में क्या फैलता रहा यहाँ तक कि पूरे जिस्म में जहर फैला. इमाम हादी तड़पते रहे और वहां तक कि 3 रजब आई. तारीख कहती है कि 3 रजब को आपका और हमारा इमाम जहर की शिद्दत से दुनिया से चला गया. इमाम अस्करी यतीम हो गए. इमाम हादी के इंतकाल पे इमाम अस्करी गिरिया कर रहे थे, रो रहे थे, बहुत बुरी तरीके से रो रहे थे, चीख के रो रहे थे, तड़प के रो रहे थे. किसी ने कहा मौला आप इतना गिरिया ना करें, आप इस तरह से ना रोएं. तो इमाम अस्करी ने कहा मेरे बाप को इस तरीके से मारा गया जहर के जरिए से, ये मेरे लिए बहुत बड़ा गम है. अगर मैं ऐसे ना रोऊं तो कौन रोएगा? ये तो मेरा हक है रोना. ये जवाब सुन के असहाब भी रोने लगे. मैं कहूंगा मौला अरे आपको इतना मौका तो मिला कि आप अपने बाप के मैयत पर दिल भर के रोए, लेकिन करबला के मैदान में हाय रे सकीना, जब सकीना अपने बाबा के गम में रोती थी. अरे जालिम ताजियाने मारते थे, रुखसार पे तमाचे मारते थे, सकीना के ऊपर ताजियाने बरसाते थे, सज्जमा में सज्जाद की पुष्ट पे ताजियाने मारते थे, ज़ैनब उम्मे कुलसूम को ताजियाने मारते थे. रोने नहीं दिया गया. ए मौला आप खुश नसीब हैं कि आपने अपने हाथ से अपने वालिद मोहतरम का जनाजा तैयार किया. वसीयत के मुताबिक आपने गुस्ल दिया, कफन दिया और शान के साथ दफन किया. लेकिन हाय रे सैयद सज्जाद, करबला के मैदान में सैयद सज्जाद के बाप का लाशा करबला के मैदान में बेगौरो कफन 3 दिन तक पड़ा रहा. कोई दफन करने वाला नहीं था. एक जवान बेटा था जिसके हाथों में हथकड़ियां, पांव में बेड़ियां और गले में खारदार तोक था. वसयालमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. रिज़म बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही. मातम हुसैन.